ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 એમાં ગણિતમાં આપણે આવ્યા છીએ ચોથું ચેપ્ટર ભૂમિતિના પાયાના ખ્યાલો. હવે એમાં આપણે સ્વાધ્યાય 4.1 જોયું. આજે આપણે થિયરી જોશું. શું કહ્યું છે તો કે વક્ર એ રેખાખંડ નથી. વક્ર એ રેખાખંડ નથી મતલબ કે જે આવી રીતના આમ દોરેલું હોય ખુલ્લો વક્ર કે બંધ વક્ર એ રેખાખંડ નથી. જે વક્રો સ્વયં ક્રોસ થતા ન હોય એટલે કે પરસ્પર ન છેદે તો તે સાદા વક્રો કહેવાય. સાદા વક્રો પરસ્પર ના છેદતા હોય. આ તમને કંઈ છેદતા દેખાય છે તો આ કેવો વક્ર કહેવાય તો કે સાદો વક્ર. વક્રને બે પ્રકાર છે, ખુલ્લા વક્ર, બંધ વક્ર. ખુલ્લા વક્ર કેને કહેવાય? પહેલું છે ખુલ્લા વક્ર. તો આ રીતના જે આપેલું હોય જ્યાં એનો ખૂણો આ બે ભાગ કે ભેગા ના થતા હોય તેને ખુલ્લો વક્ર કહેવામાં આવે છે. બીજું બંધ વક્ર. આ બંધ વક્ર કહેવાય, જેના બે છેડા ભેગા થઈ જતા હોય એને બંધ વક્ર કહેવાય. આ પણ વક્રમાં આવે. આ બધા કેવા છે? આ બંધ વક્ર કહેવાય. સમજાણું એટલું? ત્યાર પછી બંધ વક્રના 3 પ્રકાર હોય છે. બંધ વક્રના કેટલા પ્રકાર છે? 3 વર્ગ. તો વક્રનો અંદરનો ભાગ, આ વક્રનો અંદરનો ભાગ. બીજું વક્રની હદ, જે આ બોર્ડર કહેવાય એ શું કહે છે તો કે વક્રનો હદ. અને વક્રનો બહારનો ભાગ, તો જે આ જે હદની બહારનો ભાગ, બોર્ડરની બહારનો ભાગ છે એને શું કહેવાય? વક્રનો બહારનો ભાગ. રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડોથી બનેલા બંધ વક્રને શું કહેવાય તો કે બહુકોણ. એકથી વધારે રેખા આવતી હોય એને શું કહેવાય? બહુકોણ. 1 2 3 આવી તો આને શું કહેવાય? બહુકોણ. આ પણ બહુકોણ. બંધ વક્ર જ બહુકોણમાં આવે. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ છે. જે આજ મેં બનાવ્યું હતું ચોરસ, તો આ બધી શું છે? એની બાજુઓ. ત્યાર પછી 3 બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ અને 4 બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. બાજુઓની જોડી 3 બાજુ ધરાવતા 1 2 ને 3 ત્રિકોણ, 4 બાજુ ધરાવતા 1 2 3 અને 4 ચતુષ્કોણ. એવી જ રીતે 5 બાજુ ધરાવતા હોય તો પંચકોણ. જેટલી બાજુ એવું એનું નામ. બાજુઓની જોડ જે બાજુ મળે છે તેને શિરોબિંદુ કહેવાય છે. શું કહેવાય તો કે શિરોબિંદુ. ત્રિકોણ સિવાયમાં આમાં ક્યાંય જોડ મળતી જ નથી. જ્યાં મળતા હોય માની લો કે આ, તો એને શું કહેવાય? આ શું છે? એના શિરોબિંદુઓ. પણ ત્રિકોણ સિવાયનામાં બધામાં શિરોબિંદુ હોય છે. ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડ બહુકોણનો વિકર્ણ છે. આ શું બન્યું? શિરોબિંદુ. આ શિરોબિંદુ છે. આ બધા શિરોબિંદુ છે, 4 4 A B C D. હવે વિકર્ણ, શિરોબિંદુને જોડતો હોય એને શું કહેવાય? વિકર્ણ. તો A અને C શું છે તો કે બહુકોણનો વિકર્ણ છે. બહુકોણનો વિકર્ણ આમાં કયા કયા છે? AC અને BD. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. શું રચે છે? સામાન્ય ઉદ્ભવ બિંદુ. સામાન્ય ઉદ્ભવ બિંદુ અહીંયા હું દોરું, આમે ઉદ્ભવ બિંદુ દોર્યું. હવે એમાંથી શું કીધું છે? સામાન્ય બિંદુએ કિરણો ખૂણો રચે છે. કોઈ 2 કિરણો નીકળે તો એક અહીંયા લખું, બીજો અહીંયા. તો આ શું રચ્યું એણે તો કે આ એણે ખૂણો રચ્યો. બિંદુઓ ખૂણાનું શિરોબિંદુ છે. શું કીધું છે? આ સામાન્ય બિંદુઓ ખૂણાનું શિરોબિંદુ છે. આ જે ખૂણો બન્યો એનું સામાન્ય શિરોબિંદુ કયું આવશે તો કે અહીંયા જે નામ હોય એ એનું સામાન્ય શિરોબિંદુ આવે. ખૂણો રચતા 2 કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવાય છે. આને શું કહેવાય? અહીંયાથી અહીંયા સુધી એક બાજુ, આ બીજી બાજુ, અથવા તો શું કહેવામાં આવે છે? એટલાને ભુજ. આ એક ભુજ અને આ બીજું ભુજ. આ જે સંકેત આપેલો છે એને શું વચાય? ખૂણો. શું
શું વચ્ચે ખૂણો? તો ખૂણો એ બી સીના બિંદુઓ કયા કયા છે? તો કે એ બી અને સી એ ખૂણા ઉપરના બિંદુઓ છે. આની ઉપરના બિંદુઓ અહીંયા હું ખૂણો બનાવું તો આ એ બી અને આ સી આ મેં ખૂણાના નામ આપ્યા. બીજું શું કીધું છે? એ એના બિંદુઓ છે ખૂણાના. ખૂણો એ બી સી ને ખૂણો બી અથવા ખૂણો સી બી એ પણ કહેવામાં આવે છે. કેવી રીતના? તો અહીંયા એ બી અને સી જ્યાં જગ્યાએ ખૂણો રચાતો હોય એ જે નામ આપેલું હોય એને શું કહેવાય? ખૂણો. અને ખૂણો લખવામાં હંમેશા આ જે હોય જ્યાં ખૂણો રચાતો હોય ક્યાં આવે? વચ્ચેની સાઈડ. સમજાઈ ગયું એટલું? બાકી બુકમાં લખવાનું છે. આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 4.2. એમાં પ્રશ્ન પહેલો શું કીધું છે? નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. તો એમાં એ ઝેડ આપેલો છે. આ એ બરાબર શું છે? ઝેડ. ખુલ્લો વક્ર કહેવાય કે બંધ વક્ર? મેં હમણાં જ તમને કીધું ખુલ્લો વક્ર કોને કહેવાય અને બંધ વક્ર કોને કહેવાય. તો તમે મને કહો, મેં ઉદાહરણમાં સમજાવેલું છે તો હવે તમે જ મને કહો શું આવશે? ખુલ્લો વક્ર આવશે આ કે બંધ વક્ર? તો કે આ વક્ર કેવો છે? ખુલ્લો. આ વક્ર આવે ખુલ્લો વક્ર. બીજું આવું આપેલું છે બી. તો આ કેવો વક્ર આવશે? એના છેડા જે અડી જતા હોય તો કેવો આવે? તો કે બંધ વક્ર. બંધ વક્ર. આ ખુલ્લો વક્ર. ત્રીજું કેવું આપેલું છે? આ રીતના જ ખાલી છે. તો આ ખુલ્લો આવશે કે બંધ આવશે? સી. તો કે સી આવશે ખુલ્લો વક્ર. ખુલ્લો વક્ર. હવે ડી. ડીમાં શું આપેલું છે? તો ડીમાં આપેલો છે ત્રિકોણ. કોણ કહેશે? તો કેવો વક્ર આવશે? તો આવશે બંધ વક્ર. બંધ વક્ર. છેલ્લું કયું છે? તો કે આ રીતના આપેલું છે સી અને ડી ઈ. તો ઈ કેવો આવશે? તો કે બંધ વક્ર. સમજાણું? મેં હમણાં થોડી વાર પહેલા જ તમને ઉદાહરણમાં સમજાવેલું હતું કે જેના છેડા ના ભેગા થતા હોય એ ખુલ્લો વક્ર આવે, જેના છેડા આ રીતના બંધ થઈ જતા હોય એ બંધ વક્ર હોય. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. નીચેની પરિસ્થિતિ દર્શાવતી કેવી આકૃતિ દોરવાની છે? તો કે રફ આકૃતિ. ખુલ્લો વક્ર અને બંધ વક્ર. પહેલો કયો છે? અહીંયા ખુલ્લો વક્ર દોરવો. ખુલ્લો વક્રમાં કઈ આકૃતિ આવે? તો માની લો કે આ રીતના હું કોઈ પણ આકૃતિ આમ દોરી દીધી. આ ક્યાંય અડતા નથી તો આ કેવી છે? ખુલ્લો. હવે બીજું કયું કીધું છે આપણને? બંધ વક્રની આકૃતિ. બંધ વક્ર. તો તમે કોઈ પણ રીતના બંધ વક્ર દોરી શકો. આ કેવો થયો? બંધ વક્ર. આ રીતના જેના છેડા અડી જતા હોય એ બંધ વક્ર થાય. બીજી કઈ રીતે દોરી શકાય? તો આને પણ કેવો કહેવાય? બંધ વક્ર. બંધ વક્રની ઘણી બધી આકૃતિ થશે પણ આ કેવી કીધી છે આપણને? રફ આકૃતિ. તો આ બેમાંથી કોઈ પણ એક દોરી આપણે. તો કઈ દોરીએ? આ થયો બંધ વક્ર. પ્રશ્ન નંબર 3. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ કેવો કીધો છે? છાયાંકિત કરવાનો. તો આ મેં બહુકોણ દોર્યો.
આ શું દોર્યું? બહુકોણ દોરવાનો કીધો તો જેને એકથી વધારે બાજુ હોય એ બહુકોણ. હવે એનો અંદરનો ભાગ એટલે કયો આવશે? તો કે આ. હવે એને શું કરવાનું છે? તો કે છાયાંકિત કરવાનું કીધું છે. તો આ અંદરના ભાગને હું કેવો કરું છું? આ રીતે ચોકોડે પૂરી દઉં, આછો. તો આ શું થયું? છાયાંકિત કરેલો ભાગ. હવે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ કઈ આપેલી છે પ્રશ્ન નંબર 4 માં? આવી રીતની એક આકૃતિ આપેલી છે. હવે એના પ્રશ્નોના જવાબ આપવાના. શું? પેલો એ છે, એમાં શું તે વક્ર છે? આ વક્ર છે પ્રશ્ન, એમાં એકમાં આ વક્ર છે. તો શું આવશે? કોણ કહેશે મને? શું આવે? તો કે હા. કેમ? હા કીધું. હવે આ વક્ર છે તો કેમ આવશે? તો કારણ તો લખવું પડે ને. તો શું આવે? કારણ કે તે કેનાથી બનેલી છે? કારણ કે તે રેખાખંડોથી બનેલી છે. કેટલા છે? એક કરતાં વધારે. 1 2 3 4 5 6 7 અને 8. એક કરતાં વધારે રેખાઓ છે એટલે તે બહુકોણ છે. બીજું એમાં બી શું કીધું છે? શું તે બંધ છે? આ આકૃતિ બંધ છે? તો કે હા. કારણ તો શું આવે? કારણ કે તેના છેડા એકબીજાને શું કરે છે? બીજાને જોડે છે. આ છેડા બધે એકબીજાને જોડી દે છે. તો આ કેવો આવે? પંથ. પ્રશ્ન નંબર 5. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. રફ આકૃતિ દોરવાની છે. અહીંયા પ્રશ્ન નંબર 5 દેખાય છે ને બધાને નીચે? બરાબર દેખાય છે. તો હું પેલું શું કીધું છે? એ શું કીધું છે? બંધ વક્ર જે બહુકોણ ન હોય. બંધ વક્ર પણ જે બહુકોણ નથી. તો શું કરીશું? બંધ વક્ર પણ બહુકોણ નથી. અહીંયા હું દોરું છું બહુકોણ. આ શું થયું? અમે એની આકૃતિ દોરી. શું કીધું છે? કે બંધ વક્ર જે બહુકોણ નથી. બંધ વક્ર તો છે પણ શું છે? આ બહુકોણ નથી. કેમ? તો કે એના છેડાઓ કેવા છે? આમાં શું છે? એક બાજુ રેખાખંડ નથી. આ બે જ રેખાખંડ છે. આ બાજુ ગોળાઈવાળો ભાગ છે, રેખાખંડ નથી. એટલે આપણે આકૃતિ દોરી. તો કેવો છે? બંધ વક્ર છે પણ બહુકોણ નથી. બીજું ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણ રેખાખંડનો બનેલો હોય. રેખાખંડનો બનેલો હોય પણ કેવો હોય? ખુલ્લો હોય. તો માની લો કે આ રીતે થાય. 1 2 3 રેખાખંડથી બનેલો છે. હા. બીજો ડબલ્યુ રેખાખંડથી બનેલો છે. ક્યાંય અડછેદતા નહીં એટલા માટે તે બહુકોણ. ત્રીજું હવે દોરીએ આપણે સી. સીમાં શું કીધું છે? 2 બાજુઓ વાળો બહુકોણ. કેટલી બાજુ વાળો બહુકોણ કીધું છે આપણને? તો કે 2 બાજુઓ વાળો. પણ 2 બાજુઓ વાળો બહુકોણ દોરી ના શકાય. 2 જ બાજુ એટલે આ 2 બાજુ થઈ તો એ ખૂણો થાય, બહુકોણ ના થાય. તો શું આવે? અહીંયા લખું 2 બાજુ વાળો બહુકોણ દોરી ના શકાય. અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પૂર્ણ. લખી લ્યો તમે લોકો.
સ્વાધ્યાય 4.3 થિયરી મેં હમણાં આગળ લખાવી એ સ્વાધ્યાય 4.2 અને 4.3 ની જ લખાઈ દીધી હતી. હવે ડાયરેક્ટ સ્વાધ્યાય 4.3 4.2 ચાલી ગયું. 4.3 પહેલો પ્રશ્ન, બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. શું કીધું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. આ આકૃતિ આપેલી છે. હવે એમાંથી આપણને શું કીધું છે? ખૂણા લખવાના. ડી, સી, એ અને બી. હવે આમાંથી આપણને ખૂણા લખવાનું કીધું છે. શું કીધું છે? તો કે ખૂણા લખવાના છે. આના પરથી ખૂણા કેવી રીતે લખીશું આપણે? તો પહેલું લખવું, આને ખૂણો ધારું તો કયું આવશે? પહેલા ખૂણો એ, તો બરાબર શું લખી શકાય? અથવા. ખૂણો એ અથવા ખૂણો ડી, જે ખૂણો લીધો છે એ વચ્ચે, અને બી બીજું. હવે ખૂણો બી લઈએ તો ખૂણો બી, ખૂણો બી લીધો, આને ખૂણો લીધો તો અથવા અથવા ઓર કયો આવશે? પહેલા ખૂણો કયો લેવાનો? એ, જે ખૂણો છે બી, એ બી અને સી. હવે ત્રીજો ખૂણો સી લઈએ. ખૂણો થાય છે તો કે હા, ખૂણો સી. અથવા હવે કઈ રીતના આવશે? જો અહીંયા બી ખૂણો લીધો તો આપણે એ બી અને સી લીધો. હવે અહીંયા ખૂણો સી લીધો છે તો કયું આવશે? બી સી અને ડી. તો બી સી અને ડી. બરાબર છે? સમજાણું એટલું? ચોથું શું કહ્યું છે? હવે કયો ખૂણો લેશું આપણે? તો કે ખૂણો ડી લઈએ. ખૂણો ડી. ઓર ખૂણો ડી લઈએ તો કયો કયો ખૂણો બને? સી ડી એ. તો સી ડી એ. આમાં ને એમાં બીજી રીતે લખી શકાય, એ ડી અને સી. સમજાઈ ગયું એટલું? હવે પ્રશ્ન નંબર બીજું. પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? પ્રશ્ન નંબર 2, બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. અહીંયા હું આકૃતિ દોરું છું. થઈ ગયું? હવે શું કીધું છે કે નીચેની આકૃતિ અથવા બાજુની આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. અહીંયા પેલો કયો છે? એ બરાબર શું છે? ખૂણો ડી ઓ સી નું અંદરનું બિંદુ. અહીંયા હું લખું એ બરાબર. આન્સર કયું છે? તો કે ડી ઓ સી નું અંદરનું બિંદુ. ડી ઓ સી, સોરી, ડી ઓ ઈ નું અંદરનું બિંદુ. તો અંદરનું બિંદુ કયું આવે? અહીંયાથી એટલો ખૂણો બન્યો છે તો એનું અંદરનું બિંદુ કયું આવશે? કોણ કહેશે મને? તો કે આ એ. શું છે? એ. આ એટલા ખૂણાની વચ્ચે આવે છે તો કે ઈ કયું થયું? એનું અંદરનું બિંદુ. તો અહીંયા શું લખવું પડે? બિંદુ. ખૂણો ન આવે ને, બિંદુ એ. શેની અંદરનું બિંદુ છે? ખૂણો ડી. ખૂણો ડી ઓ ઈનું અંદરનું બિંદુ છે. કેવું છે? અંદરનું બિંદુ છે. સમજાણું? આ ખૂણાની અંદરનું બિંદુ કયું આવે? તો કે એ. હવે બીજું શું છે? બીજું તો કે ખૂણો
ઈ ઓ એફના બહારના બિંદુઓ, ઈ ઓ એફ આની બહારના બિંદુઓ કયા કયા થશે? તો કે એક આ થશે. બહારનું બિંદુ કયું થાય? બિંદુ સી. આ પણ કેવું થાય? એની બહારનું બિંદુ. તો અહીંયા હું લખું આકૃતિમાં આપેલા બિંદુ સી, પછી કયું બિંદુ આવશે? બિંદુ એ અને બિંદુ આ પણ એની બહારનું જ થાય. બિંદુ ડી એ ખૂણો ઈ ઓ એફના બહારના બિંદુઓ છે. બહારના બિંદુઓ છે. આ જે ખૂણો રચ્યો એની બહારના બિંદુ સી, એ અને ડી, આ એના ઉપરનું બિંદુ કહેવાય એટલે એ ના આવે. હવે એમાં ને એમાં સી શું કીધું છે? ખૂણો ઈ ઓ એફ પરના બિંદુ, ઈ ઓ અને એફ પરનું બિંદુ કયું થાય? તો કે આની ઉપર એક જ બિંદુ આવે છે બી. કયું બિંદુ આવે છે? એક. શું કીધું તું આપણને? કે ઈ ઓ એફની બાજુ, અહીંયા એની ઉપર આવેલા બિંદુઓ ઈ ઓ એફ, આની ઉપર કેટલા બિંદુ આવે? તો કે આ પણ એનું બિંદુ જ કહેવાય. બી, ઓ અને એફ. તો અહીંયા મેં લખ્યું ખૂણો ઈ ઓ એફની બાજુ કઈ થઈ? ઓ અને ઈ એની બાજુ છે, એના પર કયું બિંદુ આવેલું છે? તો કે બી. હવે તેથી ઈ ઓ એફની ઉપરની ખૂણો ઈ ઓ એફની ઉપર આવેલા બિંદુઓ કયા કયા થાય? તો કે પેલું આવશે એફ ઓ બી ઈ. કયા કયા આવે? તો કે ઈ, બી, ઓ અને એફ, અથવા એફ ઓ બી અને ઈ. આ કેની ઉપર આવેલા છે બિંદુ? તો કે ખૂણો ઈ ઓ એફની ઉપર. સમજાઈ ગયું? એટલું. હવે પ્રશ્ન નંબર 3 કયો આવ્યા? પ્રશ્ન નંબર 3. નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિઓ દોરો. શું કીધું છે? નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરવાની છે. પહેલો એ, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. બંનેમાં કેવું હોય? તો કે એક સામાન્ય બિંદુ. બંનેમાં એક સામાન્ય બિંદુ. આ રીતે હું આકૃતિ દોરું. હવે એના નામ આપી દો. એ, બી, સી, ડી. આ મેં એના નામ આપે. હવે આમાં સામાન્ય બિંદુ કયું થશે? સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ લેવું હોય તો પહેલા શું દોરવું પડે? ખૂણા દોરું. તો આમાં ખૂણો કયો બને છે? એ બી સી. એ બી સી. બીજો ખૂણો ડી બી સી. ડી બી સી. હજી એક ખૂણો બને ત્રીજો એ બી અને ડી. એ બી ડી. તો આમાં સામાન્ય બિંદુ કયું આવ્યું? બધામાં સામાન્ય હોય એવું કયું છે? તો કે બી. તો આમાં શું આવશે? બી એ. અહીંયા નીચે લખું છું. અહીંયા નીચે લખું બી એ આકૃતિમાં સામાન્ય બિંદુ છે. બી એ આકૃતિમાં કેવું છે? તો કે સામાન્ય બિંદુ. એમાં બી એ થઈ ગયો. એમાં ને એમાં બી. બીમાં શું કીધું છે? બે સામાન્ય બિંદુઓ હોય. કેટલા સામાન્ય બિંદુઓ હોય? તો કે બે સામાન્ય બિંદુઓ હોય. આકૃતિ દોરું છું અહીંયા.
બે સામાન્ય બિંદુઓ લેવા છે એટલે મેં આ રીતના આકૃતિ દોરેલી છે. નામ આપી દઈએ આપણે એને. કયા કયા નામ આપીશું? તો અહીંયા કયું નામ આપીએ? A D. હવે બીજું B અને C. ક્યાં નામ આપીશું? A B C અને આ D. હવે શું કીધું છે કે બે સામાન્ય બિંદુઓ હોય તો અહીંયા ખૂણો રચો. A B C. A B અને C. આ ખૂણો બન્યો તો બીજો ખૂણો કયો બને? B A અને D. તો B A D. આમાં કયો ખૂણો આવે છે? આ. તો આમાં કયા કયા સામાન્ય બિંદુ થયા? A અને B. A અને B એ બે સામાન્ય બિંદુ છે. સામાન્ય બિંદુ છે. સમજાણું? જ્યાં ખૂણો રચાતા હોય એ સામાન્ય બિંદુ હોય એટલું લખી લો. આગળના બે દાખલા પછી કરીએ. ત્યાર પછી શું કીધું છે? A અને B કર્યો પ્રશ્ન 3 માં. C. ત્રણ સામાન્ય બિંદુ હોય. ત્રણ સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ બને જ નહીં. તો અહીંયા લખું ત્રણ સામાન્ય બિંદુ હોય તે આકૃતિ કેવી થશે? હોય તે આકૃતિ ન બને. ના બને. ડી. ડીમાં શું કીધું છે? ચાર સામાન્ય બિંદુ હોય. 3 ની ના થાય તો 4 ની થાય. તો કે ચાર સામાન્ય બિંદુ હોય તે આકૃતિ ન બને. એક કિરણ સામાન્ય હોય. શું કીધું છે? એક કિરણ સામાન્ય હોય. આકૃતિ દોરું. A B C અને D. મેં નામ આપી દીધા. હવે આમાં શું કીધું છે કે એક કિરણ સામાન્ય હોય તો ખૂણો રચો. ખૂણો A B C. A B C. બીજો D B C. D B અને C. A B C અને D B C માં કયું સામાન્ય થયું? તો કે આ ખૂણો એ કયો થશે? સામાન્ય. તો કિરણ કયું થશે? A B C અને D B C. DBC માં એક કિરણ કીધું છે આપણને. કિરણનું નિશાન. કિરણની નિશાની અથવા કઈ રીતે લખાય દોરાય તે? તો કે આ રીતના. તો કયું આવશે? B અને D. B D અથવા D B એ સામાન્ય કિરણ છે. સામાન્ય કિરણ છે. સ્વાધ્યાય 4.3 અહીંયા પૂર્ણ. હવે શું કરવાનું છે? તમારે આ બધું પાકી બુકમાં લખવાનું છે. પ્લસ બીજું કે આમાંથી જેટલું પણ સ્વાધ્યાય પોથીમાં હોય છે એ તમારે જાતે શોધીને લખવાનું રહેશે. અને જે આમાં હશે એ સ્વાધ્યાય પોથીમાં હશે તો હું કરાવીશ નહીં.